મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાન કે જેને હવે આપણે કુતૂહલ તરીકે ઓળખીએ છીએ તેનું પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ એને આપણે જોઈશું। આજના આ વિડીયોમાં આપણે 3.1 આપણે શું ખાઈએ છીએ, બીજું 3.1.1 જુદા જુદા પ્રદેશોમાં આહાર અને 3.1.2 સમય સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાય તેના વિશે આપણે જોઈશું। જુઓ, તમને ચિત્ર જોતા જ વિદ્યાર્થી મિત્રો અંદાજો આવી જશે કે આપણે કઈ કઈ વસ્તુઓ આ વિડીયોની અંદર ભણવાના છીએ। હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અમારી પીડીએફ મેળવી શકો છો। ચાલો તો હવે આપણે જોઈએ પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ। હવે જુઓ, આપણા દરેક જે પ્રકરણ છે ને, પછી એ તમે સામાજિક વિજ્ઞાનના લઈ લ્યો કે વિજ્ઞાનના લઈ લ્યો કે ગણિતના લઈ લ્યો, એની અંદર સંસ્કૃતનો ઉલ્લેખ 100% કરવામાં આવે છે। અર્થાત અહીંયાથી આપણે એટલું જરૂર સમજી શકીએ કે આ બધી વસ્તુઓના મૂળ જે છે તે ભારતીય સંસ્કૃતિમાં રહેલા છે। પણ હા, ભારતીય સંસ્કૃતિ એટલી કમનસીબ છે કે ખરેખર ભારતીયો તેનો અભ્યાસ કરતા નથી। ચાલો તો આપણે શરૂઆત કરીએ। કોરુક કોરુક કોરુક, હિતભુક મિતભુક ઋતુભુક્ત, આ એક સુભાષિત છે। તો શું કહે છે કે કોરુક મતલબ કોણ રોગ વગરનું છે, કોણ નિરોગી, કોણ નિરોગી, કોણ નિરોગી, તો કે આ દુનિયાની અંદર નિરોગી કોણ રહી શકે, તો કે એના માટે છે ને શું કે એવી વ્યક્તિ કે જે હિતભુક મતલબ કહેવાય કે હિત એના આરોગ્યને પ્રદ હોય તેવું જમવામાં, મિતભુક મતલબ એને જેટલી શરીરને જરૂર છે એટલું, અને ઋતુભુક, ઋતુભુક મતલબ ઋતુ સમય અને સ્થળને અનુરૂપ। જો હવે એક વસ્તુ તમે કદાચ સાંભળ્યું હશે કે જેવો દેશ એવો વેશ, પણ હા, હજી એક આમાં આગળ વસ્તુ ઉમેરવાની થાય કે જેવો દેશ એવો ખોરાક તમારે લેવો જોઈએ। કેમ કે જે જગ્યાએ તમે રહેતા હોય ત્યાં આસપાસ જે પણ અન્ન થતું હોય, જે અન્ન જે પાક ઉગતા હોય એનો ખોરાક લેવાથી શું થાય છે તો કે આપણું શરીર સ્વસ્થ રહે છે। બીજું કે ભારતમાં તો આપણે ઋતુચર્યા પણ છે, દિનચર્યા તમને ખબર હોય તો કે દિવસ દરમિયાન તમે કઈ કઈ વસ્તુઓ કરો છો ને એને દિનચર્યા કહેવાય। ઋતુચર્યા એટલે તો કે ઋતુ દરમિયાન તમે શું કરો છો ને, બરાબર છે, જેમ કે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, તો એ ઋતુ દરમિયાન તમે કઈ કઈ વસ્તુઓ કરો છો ને ઋતુચર્યા કહેવાય છે। તો આપણને એમ કહે છે કે આરોગ્યપ્રદ ખાવાનું, પછી પૂરતી માત્રામાં, જો ઓછું નહીં ખાવાનું અને બહુ વધુ નહીં ખાવાનું। હવે એમ કહેવાય કે એક વખત આઈસ્ક્રીમ મળ્યો તો પેટ ભરીને 4-5 ડબ્બીઓ આઈસ્ક્રીમની ઉલાડી ગયા, નહીં, એવું નહીં કરવાનું। ખાલી કહેવાય ને કે આનંદ માટે જ ખાવાનું થાય છે। પછી ઋતુ જે મુજબ છે, જે મુજબ સમય છે, ઘણા લોકો નિશાચર હોય, નિશાચર એટલે રાત્રે ફરનારા, નિશા મતલબ રાતના સમયે ચરનારા। તો જોવા જઈએ ને તો રાત્રે શું કરે કે 12 વાગે ઉઠીને ખાશે, 1 વાગે ઉઠીને, નહીં, આવી બધી વસ્તુઓ કરવાની થતી નથી આપણે। ચાલો પછી શું કીધું છે, મેદુ અને મિષ્ટી દરરોજ શાળાના નોટિસ બોર્ડ પર લખેલો આજનો વિચાર વાંચે છે। જુઓ, આ મેદુ છે અને આ મિષ્ટી છે, આ બંને શું કરે છે તો કે નોટિસ બોર્ડ પર વિચાર લખ્યો છે। શું લખ્યો છે? અન્નેન જાતાનિ જીવંતી, અર્થાત એ એમ કહે છે કે આહાર સજીવોને જીવન આપે છે। 100% સાચી વાત છે કે આહાર જે છે તે શું આપે છે તો કે મનુષ્યને એ જીવન આપે છે। એટલે આપણે આહાર તો ગ્રહણ કરવો જ પડે, નહીતર આપણે આપણું જીવન જીવી શકીએ નહીં। પછી શું કહે છે તો કે 3.1 આપણને એક આપી છે પ્રવૃત્તિ, આપણે શું ખાઈએ છીએ। તો ચાલો હવે આપણે એની પ્રવૃત્તિ કરીશું કે આપણે બધા દરરોજ ખોરાક ખાઈએ છીએ। ખોરાક એ પણ આપણા રોજિંદા જીવનનું આવશ્યક ઘટક છે। જુઓ, સૂવું, ઉઠવું, નાહવું, બરાબર છે, વ્યવસ્થિત કપડાં પહેરવા, પોતાનું લેસન સમયસર કરવું, આ જેમ આપણી દિનચર્યા હોય છે એમ ખોરાક પણ આપણા રોજિંદા જીવનનો એક આવશ્યક ભાગ છે। હવે કોષ્ટક 3.1માં આપણે અઠવાડિયામાં જે ખાદ્ય પદાર્થોનું સેવન કર્યું છે તેની યાદી બનાવવાની છે। જુઓ, આ કોષ્ટક છે, બરાબર છે, તો કે સોમવારે આપણે શું ખાધું, મંગળવારે શું ખાધું, તમે આનો જવાબ તમારી રીતે લખી શકો છો। હવે આપણને તો આજે પૂછે કાલ સાંજે શું ખાધું તું, તો એ પણ યાદ નથી હોતું। તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને થોડુંક વિચારવાનું, ભાઈ હવે આપણે કાલ સાંજે શું ખાધું તું એ ના યાદ હોય તો શું કામનું, એટલું તો યાદ હોવું જોઈએ ને આપણને। તો સોમવારનું તો ક્યાંથી યાદ રહેવાનું। ચાલો, સોમવારે શું ખાધું હું તમને થોડી મદદ કરી આપું છું, હોઈ શકે કે તમારો જવાબ આનાથી અલગ પડી શકે છે। ચાલો, રોટલી, દાળ, ભાત, ભીંડાનું શાક અને છાશ। ગુજરાતીઓ હોય અને બપોરે છાશ ના ખાય એવું બને? ના જ બને ને। હવે જો આમાં છે ને મોટા ભાગનું જે ભોજન છે તે બપોરનું જમવાનું લેવામાં આવેલું છે। પછી તો કે પૂરી, બટાકાનું શાક, ખીચડી, કઢી, સલાડ। હવે જો આવી રીતે જોવા જઈએ ને તો આખા દિવસનું ભોજન પણ આપણે આવરી શકીએ કે બપોરે શું ખાધું તો કે બટેટાનું શાક અને પૂરી ખાધી હતી, સાંજે શું ખાધું તો કે કઢી અને ખીચડી ખાધી હતી, સલાડ ખાધું હતું,
પછી બુધવારે તો કે બાજરીનો રોટલો, રીંગણનો ઓળો, લસણની ચટણી અને દૂધ. આ વસ્તુ આપણે ખાધી હતી. જો લસણની ચટણી સાથે ક્યારેય દૂધ ખવાય નહીં, બરાબર છે. તો લસણની ચટણી બપોરે ખાધી હશે, દૂધ રાત્રે પીધું હશે. ગુરુવારે પરોઠા, શાક, દહીં અને અથાણું. શુક્રવારે શું ખાધું? તો કે રોટલી, મગનું શાક, ભાત, કઢી અને પાપડ. શનિવારે સુખડી, થેપલા, બટાકાની સૂકી ભાજી અને ચા. રવિવારે તો કે દાળ ઢોકળી, મસાલા ભાત, કચુંબર અને ફ્રૂટ સલાડ. જો તમને અત્યારે તો ખબર નહીં મધ્યાહન ભોજનમાં તમને દાળ ઢોકળી આપતા હશે કે નહીં આપતા હોય. અમે જ્યારે ભણતા ને ત્યારે અમારી શાળાની અંદર મધ્યાહન ભોજનમાં દાળ ઢોકળી અમને અઠવાડિયામાં 2 થી 3 વખત આપતા. ખૂબ મજા આવતી ખાવાની. તમને પણ ખૂબ જ મજા આવતી હશે. કોષ્ટક 3.1 માંથી તમે તમારા ખોરાક વિશે શું અવલોકન કરો છો? હવે જો આપણે જે કોષ્ટક બનાવ્યું એમાં શું વસ્તુ દેખાય છે જોઈએ આપણે. શું તમે દરેક ભોજનમાં એક જ પ્રકારનો ખોરાક લો છો કે તમારી પસંદગી બદલાય છે? હવે રોજ તમને બટેટાનું શાક અને પૂરી આપી દે તો શું મજા આવશે? ના મજા આવે ને, બરાબર છે. તો આપણને આ બધી રોજ ભીંડાનું શાક ને રોટલી આપી દે તો મજા આવે? ના મજા આવે. તો શું તમારી પસંદગી બદલાય છે? તો કે એમ કહેવાય કે ભાઈ આમ જોવા જઈએ ને તો ના, આપણે શું કહે છે કે ના, આપણે દરેક ભોજનમાં એક જ પ્રકારનો ખોરાક લેતા નથી. મતલબ બપોરે અલગ લીધું હોય, સાંજે અલગ લીધું હોય, આવતીકાલે અલગ લઈશું, પછી પરમ દિવસે અલગ લઈશું. તો ભોજન એક જ પ્રકારનું હોતું નથી. અને આપણને જે 3.1 જે આપેલું છે એના આધારે શું તો કે સવારે, બપોરે અને સાંજે અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાઈએ છીએ. જેમ કે શાક રોટલી, દાળ ભાત, ખીચડી વગેરે. જો શાક રોટલી લગભગ બપોરે ખવાતા હોય છે, દાળ ભાત પણ મોટા ભાગે બપોરે ખવાતા હોય છે, ખીચડી આપણે ત્યાં રાતના સમયનો ખોરાક છે. આપણી ખોરાકની પસંદગી દિવસ અને સમય પ્રમાણે અલગ અલગ હોય છે અને બદલાતી રહેતી હોય છે. તમારા મિત્રો દ્વારા તૈયાર કરવામાં, જો આ તમે તમારી સોમવારથી રવિવાર સુધીની યાદી તૈયાર કરી, હવે આવી જ યાદી તમારા મિત્ર પણ તૈયાર કરશે. તો તમારે એની સાથે શું કરવાનું છે? તો કે સરખામણી કરવાની છે. તમારા મિત્રો દ્વારા લેવામાં આવતા ખોરાકમાં સમાનતા અને તફાવતો શોધો. હવે એ બંનેમાં સમાનતા અને તફાવત શું છે? મતલબ એ લોકો શું ખાય છે, તમે લોકો શું ખાવ છો, તમને શું જોવા મળ્યું? તો ચાલો હવે એના તારણો આપણે નોંધમાં જવાબમાં લખીએ. તો કે સમાનતા શું છે? જો આપણે બધા એક જ ગામમાં રહેતા હોઈએ તો મોટા ભાગના જે છે, કદાચ આપણે અહીંયા ભીંડાનું શાક બનાવ્યું તો મિત્રના ઘરે બટાકાનું હશે, એના બાજુના મિત્રના ઘરે કદાચ કહેવા જઈએ તો કે રીંગણાનું હશે. આવી રીતે અલગ અલગ શાક બનાવેલા હોઈ શકે છે, પણ શાક હોય છે બધાને. તો મોટા ભાગના સ્થાનિક મિત્રોના રોજિંદા ખોરાકમાં રોટલી, દાળ ભાત અને શાક જેવા મુખ્ય ઘટકો સમાન છે. મતલબ શું? તો કે શાક રોટલી દાળ ભાત જે છે તે મોટાભાગના મિત્રોમાં શું છે? તો કે સમાન છે. પછી તો કે તફાવતો શું છે? હા, જો કોઈ મિત્ર બીજા રાજ્યનો હોય, હવે આપણી શાળામાં તો એવું તો બનવાનું શક્ય જ નથી કોઈ બીજા રાજ્યનું આવે. કદાચ કોઈ તમારી વાડીમાં કે ખેતરમાં કામ કરતા લોકો હોય તો બની શકે કે એના છોકરાઓ જો ભણતા હોય તો બીજા રાજ્યનું હોય, તો એ બીજા રાજ્યનું નથી હોતું. એ લોકો મતલબ મોટાભાગના દાહોદ છે, છોટા ઉદેપુર છે, એ બાજુના હોય છે, એટલે ગુજરાતના જ કહેવાય. એ લોકો પણ ગુજરાતી જ છે બધાય. તો કહેવાય કે એમાં કોઈ જાજો ફેર હોતો નથી. બરાબર છે. હા, જો બીજા રાજ્યનો હોય તો આપણને એમાં 100% અલગ શાક બનતી જોવા મળે છે. અલગ રીતે એના કહે ને કે રોટલીઓ, એ લોકો બાજરાનો રોટલો આપણે કેવો જાડો હોઈએ છીએ, તો તમે દક્ષિણ ભારતમાં જાશો તો તમને ખબર પડશે કે ત્યાંના રોટલા જાડા હોતા નથી. એવી રીતે આપણને વિવિધતા જોવા મળે છે. શું તમને લાગે છે કે આપણા દેશમાં તમામ રાજ્યોમાં ખોરાકમાં આવી વિવિધતા અસ્તિત્વમાં છે? હા, ચોક્કસ. જો એક વસ્તુ યાદ રાખો, આપણા દેશમાં દરેક રાજ્યમાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે. જો રાજકોટ, જામનગર બાજુ જે દરિયાકાંઠો છે ત્યાં જે ખોરાક લેવાય છે એ જ ખોરાક કાંઈ વલસાડ અથવા તો તમે જતા રહ્યો કે ભાઈ દાહોદ, છોટાઉદેપુર એ બાજુ એવો ખોરાક લેવાતો નથી. એમાં કહેવાય કે વધતા ઓછા થોડુંક એમાં સુધારો થતો હોય છે, કેમ કે ત્યાં જે વસ્તુઓ બનતી હોય, ત્યાં જે વસ્તુઓ ઉગતી હોય તેના આધાર ઉપર ત્યાંનો ખોરાક નક્કી કરવામાં આવે છે. એટલે એમાં 100% આપણને તફાવત જોવા મળે છે. તેમાં કહેવાય કે આને ભારત જેવો એક વિશાળ દેશ હોય તો એમાં આટલી બધી સાંસ્કૃતિક વિવિધતા છે, તો ખોરાક પણ કેવો હોવાનો એ પણ કહેવાય કે અલગ અલગ હોવાનો છે. હવે શું કહે છે? જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ અને પાક ઉત્પાદનના આધારે દરેક રાજ્યનો મુખ્ય ખોરાક બદલાય છે. ગુજરાતનો મુખ્ય ખોરાક અલગ હોઈ શકે છે, મહારાષ્ટ્રનો મુખ્ય ખોરાક અલગ હોય છે, રાજસ્થાનનો અલગ હોય છે, ઉત્તર પ્રદેશનો અલગ હોય છે, દક્ષિણ ભારતના રાજ્યોનો કહેવાય કે અલગ હોય છે. તો બધાના મુખ્ય ખોરાક કહેવાય ને કે જ્યાં ઉત્પાદન જેવું થાય એવો મુખ્ય ખોરાક બનતો હોય છે.
જુઓ અહીંયા આપેલું છે તો કે ગુજરાતમાં શું ખાય તો કે પશ્ચિમ ભારત છે, એમાં ગુજરાત રાજસ્થાન આ બધું આવી ગયું. શું આવશે તો કે રોટલી, દાળ, ભાત, શાક, ખીચડી, કઢી, થેપલા આ ત્યાંનો મુખ્ય ખોરાક છે. પછી પંજાબ બાજુ તમે જતા રહેશો, પંજાબ બાજુ એટલે ઉત્તર ભારતનો હિસ્સો લઈ લઈએ તો એની અંદર આવી જશે હરિયાણા આવી જશે, ઉત્તર પ્રદેશ આવી જશે, ઉત્તરાંચલ આવી જશે, ઉત્તરાખંડ જેને કહીએ છીએ આપણે, હિમાચલ પ્રદેશ. તો આ બધામાં તો કે મકાઈનો રોટલો, સરસવનું શાક જેને સરસો કા સાગ કહે છે. સાગ એટલે શું થાય ખબર છે? સાગ એટલે શાક થયો, પંજાબીમાં એને શાક કહેવાય છે. પછી પરાઠા અને લસ્સીનો ત્યાં વધારે ઉપયોગ થાય છે. પછી તમે દક્ષિણ ભારતમાં જતા રહ્યો, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તો કે ત્યાં ઇડલી, ઢોસા, સાંભાર, ભાત, નારિયેળની ચટણી આ બધી વસ્તુઓનો ત્યાં વધારે પ્રમાણમાં ચલન હોય છે. પછી તમે જતા રહ્યો પશ્ચિમ બંગાળમાં, પૂર્વ ભારતમાં, તો ત્યાં ભાત અને માછલીની કઢી જેને માછેર ઝોલ કહેવાય છે, આ લોકો કહેવાય કે આનું સેવન વધારે કરતા હોય છે. આપણે આગળ જોઈશું, સામાજિક વિજ્ઞાનની અંદર પણ આપણે જોઈશું અને વિજ્ઞાનમાં પણ જોઈશું કે એ લોકો શા માટે આવો ખોરાક લે છે, એની પાછળના કારણો શું છે, એ પણ આપણે વિસ્તૃતથી જ્યારે પણ પ્રકરણ હશે એમાં ચર્ચા કરીશું. હવે શું કીધું છે 3.1.1 જુદા જુદા પ્રદેશોમાં આહાર. ચાલો પ્રવૃત્તિ કરીએ. ભારતના વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ખોરાકોના પ્રકાર અને ત્યાં ઉગાડવામાં આવતા પાક વિશે જાણો. હવે આપણે માહિતી ભેગી કરવાની. જો ઇન્ટરનેટ છે, રીલ જોવામાં ટાઈમપાસ કરવો એના કરતાં કંઈક સારી એવી માહિતી ભેગી કરીએ, બરાબર છે. આ માહિતી એકત્રિત કરવા માટે તમે પુસ્તકાલયના સંદર્ભ પુસ્તકો પણ લઈ શકો છો, ઇન્ટરનેટ પરથી પણ શોધી શકો છો. તમારા મિત્રો, પરિવાર અને પાડોશીઓ સાથે વાતચીત પણ તમે કરી શકો છો. જો તમારા મિત્ર કે અથવા તમારા પાડોશીઓમાંથી કોઈ પણ કહેવાય કે બીજા રાજ્યમાં કંઈ રહેવા ગયું હોય, લેવા ગયા હોય, ત્યાં નોકરી ધંધા કરતા હોય તો એમની સાથે તમે વાતચીત કરી શકો છો. પછી શું કીધું છે કે કોષ્ટક 3.2માં વધારે રાજ્યો ઉમેરો અને એકત્રિત કરેલી માહિતી ભરો. ચાલો જો આ કોષ્ટક 3.2 છે. શું લખ્યું છે પંજાબમાં? તો કે મકાઈ, ઘઉં, ચણા અને કઠોળ. જો આ સ્થાનિક પાક છે, મતલબ પંજાબની જે ખેતી કરે છે એ લોકો શું કરે છે તો કે આટલી વસ્તુઓ વધારે પડતી વાવે છે. હવે આમાંથી શું બને છે તો કે આ વસ્તુ બને, તો કે મકાઈમાંથી મકાઈનો રોટલો, સરસવની ભાજીનું શાક, છોલે ભટુરે, પરોઠા. જો ચણા છે તો છોલે ભટુરે થઈ ગયો, પરોઠા, હલવો, ખીર. આ વસ્તુઓ એ ઉપયોગમાં લે છે કેમ કે આ વસ્તુઓ ત્યાં વધારે ઉગે છે. પછી તો કે પીણા. હવે પીવામાં શું લે છે તો કે લસ્સી, છાશ, દૂધ અને ચા. હવે જો લસ્સી એટલે શું, તમે એક રીતે જોવા જશો ને તો મીઠું દહીં જ હોય છે, બરાબર છે. ઘાટું દહીં હોય છે અને પંજાબમાં હરિયાણા બાજુ તો આખો મોટો ગ્લાસ ભરીને આપે ને આપણું પેટ ભરાઈ જાય, સાંજ સુધી આપણે ખાવાનું ના માગીએ, બરાબર છે. પછી છે કર્ણાટક, તો કે કર્ણાટકમાં ચોખા, રાગી, અડદ અને નારિયેલ. હવે આટલા પાકો ત્યાં વધારે પ્રમાણમાં થાય છે. તો આટલા પાકોમાંથી કઈ કઈ વસ્તુ બનશે તો કે ઇડલી, ડોસા, સાંભાર, નાળિયેરની ચટણી, રાગીના વડા, પાલિયા એટલે એક પ્રકારનું સલાડ છે, રસમ, ભાત. હવે જુઓ ત્યાં દાળ ભાત નથી ખવાતા, ત્યાં રસમ ભાત ખવાય છે અથવા તો સાંભારને ભાત ખવાય છે. પછી છાશ, કોફી અને ચાનો પીણા તરીકે એ લોકો ઉપયોગ કરે છે. પછી તમે મણિપુરમાં જતા રહેશો તો કે ચોખા, વાંસ, સોયાબીન આ ત્યાંના મુખ્ય પાકો છે. હવે આની અંદરથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે તો કે ભાત, ઈરોમ્બા શું છે તો કે એક પ્રકારની ચટણી છે. ઉતી શું છે તો કે પીળા વટાણા અને લીલી ડુંગળીની કઢી જે છે તેને ઉતી કહેવાય છે. પછી સિંગજુ કાગસોય એટલે એક પ્રકારનો વેજીટેબલ સૂપ છે. પછી છે બ્લેક ટી, મતલબ કહેવાય કે એ લોકો ચાની અંદર દૂધ નાખતા નથી, આવું આ લોકો ખાય છે. જુઓ મેં તમને પહેલાં પણ કીધું, શું કીધું વિદ્યાર્થી મિત્રો, કે જ્યાં જે વસ્તુ ઉગે છે ત્યાં એ વસ્તુને કહેવાય કે ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે ઉગતી હોય વસ્તુ એનો જ ખાવ તો તમે શું રહ્યો, સ્વસ્થ રહ્યો. હવે તમે ત્યાં કોઈ વસ્તુ ઉગતી નથી અને ખા કરો તો તમે બીમાર પડી શકો છો. ચાલો હવે આપણે અન્ય રાજ્યોનું જોઈશું. તો કે ગુજરાતમાં શું છે ભાઈ, તો કે ગુજરાતમાં બાજરી, ઘઉં, જુવાર, મગફળી, કપાસ આટલી વસ્તુ ખાસ થાય છે. તો એના ઉપરથી શું બનશે તો કે બાજરાનો રોટલો, પછી ખીચડી કઢી, શાક, ઢોકળા, થેપલા, સુખડી. પછી પીણાની અંદર તો કે મસાલા છાશ આપણે પીએ છીએ, કેરીનો રસ, અરે હા ઉનાળામાં તો કેવી મજા આવી જાય, આમાંથી ઘણા બધાના મોઢામાં પાણી આવી ગયા હશે નહીં, લીંબુ શરબત, આવી બધી વસ્તુઓનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી રાજસ્થાનની અંદર તો કે બાજરી, જવ, સરસવ, ચણા અને મગ આટલી વસ્તુઓ ત્યાં મુખ્યત્વે ઉગે છે. તો લોકો શું ખાય છે, દાલ બાટી ચૂરમા, ગટ્ટાનું શાક, પ્યાઝ કચોરી, બાજરીનો સોગારો, પછી રબડી, મસાલા છાશ, મસાલા દૂધ અને છાશ. આ બધી વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરે છે પીણા તરીકે. પશ્ચિમ બંગાળમાં શું છે તો કે તો ત્યાં વરસાદ સારો છે કારણ કે ગંગાનું મુખ પ્રદેશ છે ત્યાં, તો વરસાદ સારો હોવાના લીધે ચોખા સારા થાય છે. શણ, રાઈ, બટાકા આ બધી વસ્તુઓ સારી થાય છે. બીજું ત્યાં દરિયાકાંઠો છે તો માછલી
એ લોકો કહેવાય કે મત્સ્ય ઉદ્યોગ પણ ત્યાં સારો વિકસ્યો છે, એટલે એ લોકો માછલીની કઢી, ભાત, હવે માછેર ઝોલ કહે છે, પછી શુક્તો એટલે મિક્સ શાક, રસગુલ્લા, તો કે પીણાની અંદર શું, તો કે મિષ્ટી દોય. મિષ્ટી દોય એટલે શું? મિષ્ટી એટલે મીઠું, દોય એટલે દહીં, ગળ્યું દહીં, પછી નાળિયેર પાણી, આ બધી વસ્તુઓનો તે લોકો પીણા તરીકે ઉપયોગ કરે છે. પછી મહારાષ્ટ્રમાં આવી જઈએ તો કે મહારાષ્ટ્રમાં જુવાર, બાજરી, ચોખા, શેરડી અને મગફળી ત્યાંના સ્થાનિક અને મુખ્ય પાક છે. તો એમાંથી શું બનાવે તો કે પૂરણપોળી. પૂરણપોળી ખરેખર ખાવા જેવી વસ્તુઓ છે, મસ્ત એનું કહેવાય ને કે અંદર હવે જ ભરેલો હોય ને ગળી ગળી ઘીમાં હોય ને મસ્ત મજા આવી જાય ખાવાની. પછી છે મિસળ પાઉં, વડાપાઉં. વડાપાઉં આપણે બધાએ ખાધા જ છે. પીઠલું ભાખરી, શ્રીખંડ. શ્રીખંડ તો આપણે ગુજરાતમાંય ખવાય છે. પછી પીણાની અંદર સોલકઢી, આમ પન્ના, આ બધી વસ્તુઓનો એ લોકો પીણામાં ઉપયોગ કરે છે. પછી છે કેરળ. કેરળની અંદર ચોખા, નાળિયેર, મસાલા એટલે મરી અથવા તો ઇલાયચી, પછી ટેપિયોકા. જો આ બધા છે ને તમને એવું લાગશે કે આ નામ ક્યાંથી લઈ આવ્યો, તો કે આ બધા સ્થાનિક નામ છે ત્યાંના, બરાબર છે. આ મુખ્ય પાક છે ત્યાંના. પછી તો કે એમાંથી શું બનાવી શકે તો કે અપ્પમ. અપ્પમ મસ્ત હોય, નાના નાના ભજીયા જેવા હોય, મજા આવે ખાવાની. પુટ્ટુ, અવિયલ એટલે મિક્સ વેજીટેબલ, કેળાની વેફર. કેળાની વેફર તો આપણને પણ ગુજરાતમાં બધી જગ્યાએ મળી રહે છે. તો આ ત્યાંના કહેવાય. અને હા, ખાસ ત્યાં જે તેલ જે લોકો વાપરે છે ને, તમને કદાચ આશ્ચર્ય થશે આ વસ્તુ જાણીને કે ત્યાં લોકો આપણે જે નારિયેળ તેલ માથામાં નાખીએ છીએ ને, એ જ નારિયેળ તેલનો ઉપયોગ શેમાં કરે છે ખબર છે? રાંધવા માટે. આપણે શીંગતેલ અને કપાસિયા ખાઈએ છીએ, તો એ લોકો નારિયેળ તેલનો ઉપયોગ ખાવામાં કરે છે. એટલે જ એ લોકોના મોટી ઉંમર સુધી કેવા હોય છે? વાળ કાળા હોય છે, કારણ કે એ લોકો શીંગતેલ કે કપાસિયા તેલ ખાતા નથી. પછી છે કાપી એટલે કોફી, ફિલ્ટર કોફી કહેવાય જેને. પછી નાળિયેરનું પાણી, સંભ એટલે કે મસાલા તાળી જેને કહેવાય છે. આ વસ્તુઓનો આ લોકો ઉપયોગ કરે છે પીણા તરીકે. હવે આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખાવામાં આવતા પરંપરાગત ખોરાકમાં આપણને શા માટે વિવિધતા જોવા મળે છે? જુઓ, તમે જોયું ને કે બધા રાજ્યમાં પંજાબ, ગુજરાત, હરિયાણા, શું કહેવાય, દક્ષિણ ભારતના રાજ્યો લઈ લ્યો, પછી પશ્ચિમ બંગાળ લઈ લ્યો, તો કે આ બધામાં કહેવાય કે અલગ શા માટે જોવા મળે છે? પરંપરાગત જે ખોરાક છે, મતલબ જે એ લોકો જૂના જમાનાથી ખાતા આવે છે, એમાં વિવિધતા શા માટે જોવા મળે છે? કેમ કે આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખોરાકમાં વિવિધતા જોવા મળે છે કારણ કે ભારત એક વિશાળ કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? તો કે કૃષિ પ્રધાન છે, જ્યાં આબોહવા અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રદેશોમાં જમીનના પ્રકાર અને આબોહવા જુદા જુદા હોય છે. હવે જો ધ્યાનથી જોજો, ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં અલગ અલગ પ્રકારની તમને બધી જ આબોહવા મળશે. કઈ રીતે? તો કે જો યુરોપિયન કન્ટ્રીઝમાં, મતલબ આપણે કહેવાય કે અમેરિકા અથવા તો ઇંગ્લેન્ડ બાજુ જતા રહીશું, બરાબર છે, ઇંગ્લેન્ડ બાજુ જઈશું તો આપણને ત્યાં બે જ ઋતુ જોવા મળે છે, શિયાળો અને ઉનાળો. ચોમાસો હોતું જ નથી. તો કે સાહેબ શિયાળામાં બરફ વર્ષા થઈ જાય, ત્યાં બરફબારી થાય, બરાબર છે. તો ત્યાં બે જ ઋતુ. જ્યારે ભારતની અંદર તમે જોશો ને તો અહીંયા આપણે કહેવાય કે કચ્છનું રણ પણ આવેલું છે, રાજસ્થાનનું રણ આવેલું છે, પછી હિમાલય આવેલો છે જ્યાં બરફ વર્ષા થાય છે. પછી તો કે દક્ષિણ ભારતમાં આવી જાઓ તો ત્યાં દરિયો પણ છે. પછી વિશ્વમાં સૌથી વધારે વરસાદ થતા તો કે ચેરાપુંજી અને મોસિનરામ જગ્યા છે, જે આપણને ઉત્તર પૂર્વી ભારતમાં જોવા મળે છે. આ બધી વસ્તુઓ પણ આપણને જોવા મળે છે. મતલબ આપણે કહેવાય ને કે ભૌગોલિક ભિન્નતા ખૂબ જ છે. અને ભૌગોલિક ભિન્નતા હોવાના કારણે શું થાય છે કે દરેક જગ્યાએ કેવા હોય છે તો કે અલગ અલગ પાક ઉગાડવામાં આવે. હવે અલગ અલગ પાક ઉગાડે તો જ્યાં જે પાક થાય એવો એનો ખોરાક હોય અને એવો સ્વાદ અને એવી સંસ્કૃતિનો ત્યાં વિકાસ થાય છે. એટલે એના માટે આપણને આટલી બધી વિવિધતા જોવા મળે છે. કોષ્ટક 3.2માં તમે એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરો. શું એમાં એવા ખાદ્ય પદાર્થો છે કે જે ઘણા રાજ્યોમાં સમાન છે? હા, 100%. એવી બધી ઘણી વસ્તુ હતી કે જે ઘણા રાજ્યોમાં સમાન હતી. તે ખાદ્ય પદાર્થોની યાદી બનાવો. તમે જોશો કે કેટલાક ખાદ્ય પદાર્થો ઘણા રાજ્યમાં સમાન છે, જ્યારે કેટલાક ફક્ત કોઈ ચોક્કસ રાજ્યમાં જ ખાવામાં આવે છે. જો દક્ષિણ ભારતમાં જશો ને તો રસમ, સાંભાર, આ વધારે એ લોકો શું છે, દાળ ભાત નથી ખાતા, રસમ અને ભાત ખાય, અથવા તો કહેવાય કે પાયસમ અને ભાત ખાય છે. પાયસમ પણ એક પ્રકારનું દાળ જેવું લિક્વિડ જ હોય છે. પછી તમે જોવા તો સાંભાર અને ભાત એ લોકો ખાય છે. અને જો આપણે અહીંયા અત્યારે જે મોટા શહેરોમાં ઢોસા અને ઇડલીવાળા હોઈને આપણે ખાતા હોઈએ છીએ, તમે ખરેખર બેંગ્લોર બાજુ ક્યારેક જો તમારે બાય ચાન્સ જવાનું થાય દક્ષિણ ભારતમાં, તો ત્યાંના ઢોસા તમે ખાઓ, તમારું પેટ ભરાઈ જાય, મન ભરાઈ જાય, એટલા સરસ એ લોકો બનાવતા હોય છે. હા, કેટલાક એવા મુખ્ય ખાદ્ય પદાર્થો છે જે ભારતના મોટા ભાગના રાજ્યમાં સામાન્ય રીતે ખવાય છે. જેમ કે ક્યાં? ચોખા. તો કે દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મુખ્યત્વે શું ખવાય છે તો કે ચોખા ખવાય છે. પછી તો કે બીજું રોટલી અથવા તો ચપાતી કે જે ઘઉંમાંથી બને છે. તો કે ક્યાં? ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત. પશ્ચિમમાં ગુજરાત આવી ગયો, પછી મહારાષ્ટ્ર લઈ લ્યો. અને મધ્ય ભારતના મોટા ભાગના રાજ્યમાં શું કહેવાય કે રોટલી ખાવામાં આવે છે. પછી
તો કે છે દાળ અને કઠોળ. તો કે આ પણ જે છે તુવેર, ચણા કે મગની દાળ અલગ અલગ સ્વરૂપે, જુઓ દાળ તો બધે સરખી જ છે પણ એના અલગ અલગ રૂપો તરીકે અલગ અલગ રીતે એને બનાવવાની. જો આપણે અહીંયા દાળને ભાત ખાઈએ છીએ, જ્યારે તમે રાજસ્થાન, પંજાબ, હરિયાણા એ બધું જશો ને તો એ લોકો દાળનું શાક બનાવશે. આપણે જો કે શાક બનાવીએ જ છીએ પણ એ લોકો દાળને ભાત તરીકે ખાવામાં નથી માનતા, એને હંમેશા માટે શાક તરીકે ખાવામાં માને છે. તો એ બધું શું છે તો કે એમના ભોજનનો જ એક ભાગ છે. ચા અને છાશ, ભાઈ મોટા ભાગના ભારતના બધા રાજ્યની અંદર ચા અને છાશ શું છે, કોમન પીણું છે. પછી શું કીધું છે, પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા પાકો વચ્ચે સંબંધ શું છે. ચાલો હવે શું કહે છે કે જો પરંપરાગત મતલબ ત્યાં શું ઉગાડવામાં આવે છે અને એ ઉગાડ્યા પછી તેમાંથી શું બનાવવામાં આવે છે, આ બંને વચ્ચે સંબંધ શું છે. તો કે આ બંને વચ્ચે સીધો અને ખૂબ જ મજબૂત સંબંધ છે. કઈ રીતે, તો કે કોઈ પણ પ્રદેશનો પરંપરાગત ખોરાક સામાન્ય રીતે ત્યાં સ્થાનિક રીતે જે પાક સૌથી વધુ અને સરળતાથી ઉગાડવામાં આવતો હોય તેના પર જ આધારિત છે. મતલબ કહેવાય કે દક્ષિણ ભારતની અંદર ચોખાઓ છે, ત્યાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં થાય છે, એટલા માટે ત્યાં ડાંગર એટલે કે ચોખા ખૂબ પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. અને જે વસ્તુ પુષ્કળ પ્રમાણમાં ઉગે છે તો એ જ વસ્તુ પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવતી હોય છે. આપણે કહેવાય ને કે સુરેન્દ્રનગર જિલ્લો લઈ લઈએ તો ચલો અત્યારે તો ત્યાં કેનાલ નર્મદાની આવી ગઈ છે. એક સમય એવો હતો કે ત્યાં ફક્ત બાજરો જ થતો હતો, કેમ કે વરસાદ ઓછો હોવાના લીધે શું થાય કે પાણી કહેવાય કે એમાં વરસાદ ઓછામાં તો બાજરો સારો થાય. તો બાજરો થાય તો મોટાભાગના જે સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પણ વતની હતા એ બધા બાજરાનો રોટલો જ ખાતા. ખેર હવે તો ત્યાં પણ કહેવાય કે નર્મદાની કેનાલ આવી ગઈ તો ઘઉં બી થાય છે, જીરું બી થાય છે, તો લોકો કહેવાય કે ઘઉંની રોટલીઓ પણ ત્યાં હવે બનાવતા અને ખાતા થઈ ગયા છે. પણ હા, પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા પાકો વચ્ચે કેવો છે, સીધો સંબંધ હોય છે. પછી ઉદાહરણ તરીકે પંજાબમાં મકાઈ વધુ પાકે છે તેથી ત્યાં મકાઈનો રોટલો લોકપ્રિય છે. 100% સાચી વાત કીધી. પંજાબમાં શું છે, મકાઈ વધારે પાકે છે તો લોકો ત્યાં મક્કેદી રોટી અથવા સરસોદા શાક બરાબર છે આ ખાય છે. જ્યારે કેરળ અને કર્ણાટક જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોખા અને નાળિયેર પુષ્કળ પ્રમાણમાં થાય છે તો ત્યાંના પરંપરાગત ખોરાકમાં ઇડલી, ઢોસા, કેમ કે ઇડલી, ઢોસા અને ભાત, હવે જો ચોખા થાય છે એટલે બીજું ઇડલી અને ઢોસા પણ કેવા છે, એક રીતે જોવા જઈએ તો ચોખાના લોટની જ વસ્તુ બને છે. નાળિયેરની ચટણી આ ત્યાં મુખ્ય રૂપે આપણને જોવા મળતા હોય છે. તમે જોયું હશે કે કોઈ પણ રાજ્યનો પરંપરાગત ખોરાક સામાન્ય રીતે તે રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક પર આધારિત હોય છે. ભારત વિવિધ પ્રકારની જમીન અને આબોહવા ધરાવતો કૃષિ પ્રધાન દેશ છે. જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિને આધારે વિવિધ પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જુઓ આ જ જવાબ છે જે આપણે લખ્યો. શું લખ્યું છે કે જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિના લીધે ભારતની અંદર આપણે વિવિધ પ્રકારના પાકો ઉગાડીએ છીએ અને એ પાકો ઉપરથી આપણે ત્યાંનો પરંપરાગત ખોરાક જે છે તે નક્કી કરવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાકની પસંદગી તે ચોક્કસ પ્રદેશના થતા ખાદ્ય પાકો ઉત્પાદન, સ્વાદની પસંદગી, સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર જુદી જુદી હોઈ શકે છે. મતલબ એમ કહેવાય કે તમે જે આ પસંદગી કરો છો એ પસંદગી શું છે તો કે ચોક્કસ પ્રદેશ અથવા તો તે ખાદ્ય પાકોનું ઉત્પાદન જે છે તેના આધારે આ વસ્તુ થઈ શકતી હોય છે. હવે જોઈએ 3.1.2 સમય સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ ગઈ. જુઓ તમે તો જોયું જ હશે કે તમારા મમ્મી છે, આપણે બધા મોટા ભાગના લોકો ગામડામાંથી આવીએ છીએ. આપણે જોયું હશે કે આપણા જે છે તે પહેલાંના સમયમાં ચૂલાનો ઉપયોગ કરતા. હજી પણ ગામડામાં પાણી ગરમ કરવા માટે ચૂલાનો જ ઉપયોગ થાય છે શિયાળામાં, પણ રાંધવા માટે હવે શેનો ઉપયોગ કરીએ છીએ, આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ, સ્ટવનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો કહેવાય કે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીએ છીએ. તમે શીખ્યા કે દરેક રાજ્યમાં ખોરાકની આદત અલગ અલગ હોય છે, જે આપણી ખોરાકની પસંદગીઓ તેમજ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓ પણ એકબીજાથી અલગ અલગ હોઈ શકે છે. શું આપણી ખોરાકની આદતો અને રસોઈઓ બનાવવાની પદ્ધતિઓ સમય જતાં બદલાય છે? હા, 100% સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ આપણી ખોરાકની પદ્ધતિઓ છે, આપણી બધી વસ્તુઓ જે છે તે બદલાય છે. બરાબર છે. ચાલો તો હવે આપણે એને જોઈએ. ચાલો પરસ્પર ચર્ચા કરીએ અને શોધીએ. હવે તમારે જો આ વસ્તુ જાતે કરવાની છે, જો કે મેં તમને મદદરૂપ થાય માટે અહીંયા અમુક પ્રશ્ન પણ બનાવી આપ્યા છે અને અમુક પ્રશ્નના જવાબ પણ આપ્યા છે. શું લખ્યું છે તો કે વડીલો પાસેથી તેમની ખાવાની આદતો અને રસોઈની પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો. હવે તમારે પહેલાં પ્રશ્ન બનાવવાના છે, પછી કોને પૂછવાના છે તો કે તમારા ઘરમાં જે વડીલો એને તમારે પ્રશ્ન પૂછવાના છે. આમાં નમૂનારૂપ અમુક પ્રશ્ન આપેલા છે. જોઈએ પહેલો પ્રશ્ન, તમે હજુ પણ કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો
અને શું નવું ખાવાનું ચાલુ કર્યું છે? તમે કેવો ખોરાક ખાઓ છો? નવું કંઈ ખાવાનું ચાલુ કર્યું છે? આ પ્રશ્ન પૂછવાનો છે. કોને પૂછવાનો છે? તો કે વડીલોને પૂછવાનો છે. ચલો પૂછ્યો. જૂનો ખોરાક શું હતો જે હજી ખાઈએ છીએ? તો કે આજે પણ આપણે રોજિંદા જીવનમાં જે પરંપરાગત ખોરાક છે, જેમ કે રોટલો, ખીચડી કઢી, દાળ ભાત, લીલા શાકભાજી, આ ઘરે બનાવેલું તાજું માખણ કે ઘી ખાઈએ છીએ. આ પહેલાં પણ ખાતા હતા અને અત્યારે પણ ખાઈએ છીએ. નવું શું આવી ગયું? તો કે નવા ખોરાકમાં સમયમાં કહેવાય ને કે બહુ ઓછા જોવા મળતા. પહેલાં આવું બધું મળતું નહીં. તો કે શું? તો કે પંજાબી શાક પહેલાં ન મળતા, નાન, પછી સાઉથ ઇન્ડિયન ઇડલી ઢોસા, પછી બ્રેડ, બિસ્કિટ અને પિઝા કે નૂડલ્સ જેવી આધુનિક વાનગીઓ પહેલાં મળતી નહીં. તો લોકો શું કરતા? પોતાનું શાક રોટલા ખાઈને આનંદ કરતા હતા. પણ હવે કહેવાય ને કે જમાનો બહુ તેજ થઈ ગયો છે, બહુ ફાસ્ટ થઈ ગયો છે. તો આ બધી વસ્તુઓ પણ આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. પછી સમય જતાં રસોઈની પદ્ધતિઓમાં શું ફેરફાર થયા? જો ઘણા બધા ફેરફાર થયા છે. પહેલાં શું? તો કે માટીના ચૂલા અને લાકડાની અંદર માટીના ચૂલા ઉપર લાકડા અને છાણાથી સળગાવીને રાંધતા હતા. જ્યારે આજે ગેસ સિલિન્ડર, ઇન્ડક્શન સગડી, જેને ઇલેક્ટ્રિક સગડી કહીએ છીએ, એના ઉપર રસોઈ બને છે. પછી બીજો તો કે વાસણો. પહેલાં છે ને માટીના વાસણોનો ઉપયોગ કરતા, માટીની હાંડીનો ઉપયોગ કરતા, અથવા તો તાંબાના કે પિત્તળના વાસણનો ઉપયોગ કરીને એ લોકો શું કરતા? તો કે એ લોકો રસોઈ બનાવતા હતા. હવે તો કે હવે સ્ટીલના વાસણો આવી ગયા છે, પ્રેશર કુકર આવી ગયા છે, એનો ઉપયોગ કરીએ છીએ. પછી તો કે મસાલા પીસવા માટે. જો પહેલાંના સમયમાં મસાલા પીસવા માટે છે ને જાતે પોતે મોટી ખાયણીને દસ્તો લઈને પીસતા. પણ હવે છે ને શું આવી ગયું છે? તો કે હવે મિક્સર ગ્રાઇન્ડર આવી ગયા છે. સીધું અંદર ડબ્બામાં પેક કરી દીધું, ઉપરથી પકડી દીધું અને બટન દબાવ્યું, ટ્રર કરીને ચાલુ થઈ ગયું. એટલે મસાલો તરત તમારો પીસાઈ જાય છે. પહેલાં કલાકો સુધી જો કે એ લોકો કામ કરતા ને તો એક વસ્તુ, એ લોકો બીમાર પણ ઓછા પડતા. હવે જેટલી સુવિધા વધી ગઈ આપણને, એટલા આપણે બીમાર પણ વધારે પડીએ છીએ. પછી શું કીધું? આ ફેરફારોનું કારણ શું છે? હવે આ જે ફેરફારો આપણને દેખાય છે એનું કારણ શું છે? તો કે જો આના પાછળ વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ છે, કે ટેકનોલોજીનો જે વિકાસ થયો છે ને એ છે. નવા સાધન આવવાથી રસોઈ બનાવવાનું કામ કેવું થઈ ગયું? ઝડપી થઈ ગયું. પહેલાં આપણે બધાના ઘરે ગામે ગામ બળદ હતા, ગાડા હતા. હવે મોટા ભાગના ઘરે શું થઈ ગયા? તો કે ટ્રેક્ટર થઈ ગયા છે. કેમ? તો કે ખેતી ઝડપી થઈ ગઈ છે, ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે. બરાબર છે. પછી વળી શહેરીકરણ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો હવે સમય બચાવવા, જુઓ મોટાભાગના જે ગામડામાં રહેતા હોય એ લોકો પાસે તો કહેવાય ને કે એ લોકો પાસે આનંદ કરવાનો સમય હોય છે. શહેરમાં લોકો રહેતા હોય એના માટે આનંદ કરવાનો પણ સમય નથી હોતો. તો સમયના અભાવના કારણે એ લોકો શું કરશે? કે આવી આધુનિક તકનિક જે આવી ગઈ છે, આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે, એનો ઉપયોગ કરીને શું કરશે? બધી વસ્તુઓને ઝડપી જમવાનું બનાવશે. કોઈની પાસે સમય નથી, એટલે આ રીતે શું કરશે? એ લોકો પોતાનું કામ ઝડપી ટેકનોલોજીની મદદથી કરી શકે છે. બીજું, તૈયાર કરેલા પ્રશ્નોના આધારે કેટલાક વડીલોની રૂબરૂ મુલાકાત લો. ચાલો હવે આપણે પ્રશ્ન જો તૈયાર કર્યો. પહેલો પ્રશ્ન શું છે? એમને પૂછવાનો તમારે, તમારા જમાનામાં તહેવારો પર કઈ ખાસ પરંપરાગત મીઠાઈઓ બનતી હતી? એટલે કે દિવાળીમાં કઈ બનતી હતી, હોળીમાં કઈ બનતી હતી, જન્માષ્ટમીમાં ટાઢું તમે શું ખાતા હતા, સાતમ આઠમમાં આપણે ઠંડુ ખાઈએ ને, હા, તો એ બધી વસ્તુ. પછી બીજું તો કે પહેલાંના સમયમાં લાંબા સમય સુધી ખોરાકને બગડતો અટકાવવા, સાચવી રાખવા માટે કઈ પદ્ધતિ? જો પહેલાં ફ્રીજ કે એવું તો કંઈ હતું નહીં. તો આ લોકો એવી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હશે જેનાથી શું થાય? કે જેનાથી તમે જે છે તે ખોરાકને લાંબા સમય સુધી સારો રાખી શકો. તમારે બપોરનો ખોરાક રાત્રે ખાવો હોય, ઉનાળામાં રાખ્યો હોય બહાર તો બગડી જાય. બરાબર છે. પણ હા, શિયાળામાં વાંધો નથી આવતો. તો ઉનાળામાં આ લોકો એવી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હશે કે એમનો ખોરાક બગડી જાય નહીં? આ પ્રશ્ન તમારે વડીલોને પૂછવાના છે. હવે જુઓ, આ પરંપરાગત ચૂલો દેખાય છે ને, આવી રીતે લાકડા અંદર મૂકીને માટીનો કેવો સરસ ચૂલો છે. પછી તો કે આધુનિક ગેસની સગડી છે. જુઓ, બંને ગેસ ચાલુ તો 4 આવે છે બર્નર આની અંદર પણ. પછી તો કે પથ્થરનો ખલદસ્તો. જો હવે અહીંયા જે છે, જો આ કોઈ પણ વસ્તુઓને આપણે કરવું હોય તો હાથથી કેટલી મહેનત કરવી પડે ત્યારે આવો ભૂકો બને આનો. બરાબર છે. હવે એની જગ્યાએ શું આવી ગયા? તો કે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર આવી ગયા છે. આ રીતે સમય જતાં બધી વસ્તુઓમાં શું થયા છે? તો કે રસોઈના સાધનોમાં આવેલા ફેરફારો જોવા મળે છે. પછી તમે લીધેલ ઇન્ટરવ્યૂના તારણો શું છે? હવે આપણે ઇન્ટરવ્યૂ લઈ લીધું તો કે એના તારણોથી આપણને શું અંદાજો આવે છે? તો કે આપણને અંદાજો એટલો આવે કે રાંધણની કળા પદ્ધતિઓને પણ. હવે જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીં એક શબ્દ આવ્યો છે. આ શબ્દને કલિનરી મેથડ્સ કહેવાય છે. શું કહેવાય છે? કે જૂના જમાનામાં જે રાંધણની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતી અને અત્યારની પદ્ધતિઓમાં જે તફાવત છે એને કેવી મેથડ્સ કહેવાય છે? તો કે એને કલિનરી પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથા વચ્ચેનો તફાવત આપણે જોયો. શું? તો કે પહેલાં ચૂલા હતા, એનાથી લોકો પોતાનું કામ, જ્યારે આજના મોટા ભાગના લોકો શેનો ઉપયોગ કરે છે? ગેસની સગડીનો ઉપયોગ કરે છે. બીજું, પહેલાં જે મોટા ભાગનું પીસવાનું કામ થતું હતું શેનાથી થતું હતું? તો કે ખલદસ્તાથી થતું હતું.
હવે આજના સમયમાં શેનો ઉપયોગ કરતો કે આપણે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર જેને મિક્સચર કહીએ ને એ મિક્સ કરવા પણ કામ આવે ને ભૂકા કરવા પણ કામ આવે છે. ગ્રાઇન્ડર એટલે શું થાય, એનો ભૂકો કરીને ઝીણું કરી નાખે, તો એનો ઉપયોગ કરીએ છીએ. પછી શું કીધું છે તો કે રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય કોઈ રીતો હતી તે શોધો. શા માટે આ રાંધણ પ્રથાઓ સમય સાથે બદલાય છે? આ બદલાવ જો આ એના કારણ છે કે તકનીકી વિકાસ થયો, સુધારેલ પરિવહન, સંદેશા વ્યવહારો સારા થયા, એના લીધે. તો કે આ સિવાયની જો ખાસ તો હતું શું ખબર છે, રાંધવાની અન્ય રીતો. પહેલાં માટીના ચૂલા, કોલસાની સગડીનો પણ ઉપયોગ થતો, પ્રાઇમસ. કોલસાની સગડી પછી શું થયું ખબર છે, કોલસાની સગડી પછી પ્રાઇમસ આવ્યા જેની અંદર આપણે કેરોસીન નાખતા. પછી સૂર્યપ્રકાશથી ચાલતા સોલર કુકરોનો પણ પહેલાં ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હતો. હવે તો બહુ ઓછો થઈ ગયો છે. પછી તો કે પીસવાની રીતોમાં પણ ઘણા ફેરફાર થયા છે. તો કે પહેલાં લોકો જે છે ને અનાજ દળવા માટે ઘરઘંટી કહેવાય કે હાથથી ચાલતી જો આવી ઘંટી કરતા. અહીંયા છે ને જો આની અંદર તમારે અનાજ નાખવાનું અને આને ફેરવવાનું, એટલે ધીરે ધીરે તમારો લોટ છે ને બધો અહીંયા ભેગો થશે. જો બરાબર છે. હવે આને ફેરવવામાં તાકાત જોઈએ ભાઈ. શું? હવે તાકાત હોય તો તમારું કામ થાય, તમે તાકાત ના હોય તો શું કરવાનું, તો કે તો તમારું કામ થવાનું નથી. હવે તમે અત્યારે માણસો જીમમાં જાય છે ને આ જગ્યાએ એના કરતાં ભાઈ ઘરઘંટી કરવા માંડો તો તમારે જીમમાં જવાની જરૂર રહેતી નથી. તો આવી રીતે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ વસ્તુ ક્યાંય દેખાતી નથી. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો તમને આ જે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમને આની PDF મળી જશે. ધન્યવાદ.